વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત। છાણી, નિઝામપુરા, સમા સહિતના વિસ્તારોમાં વરસાદ। ફતેગંજ, રાવપુરા, સયાજીગંજમાં વરસાદ વરસ્યો છે। માંજલપુર, અલકાપુરીમાં પણ વરસાદ નોંધાયો છે। વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। છાણી, નિઝામપુરા, સમા, ફતેગંજ, રાવપુરા, સયાજીગંજ, માંજલપુર, અલકાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। અત્યારે આપણે વડોદરાના માંજલપુર વિસ્તારમાં છીએ। આપ જોઈ શકો છો ધીરીધારે પરંતુ વરસાદ વરસી રહ્યો છે। આકાશમાં પણ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો માંજલપુર, મક્કરપુરા, જાંબુઆ, હરણી, આજવા રોડ સહિત અનેક વિસ્તારમાં અત્યારે ધીરીધારે વરસાદ પડી રહ્યો છે। આ પહેલાં પણ 2 કલાક પહેલાં પણ શહેરના અનેક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડ્યા હતા। ઝાડ નીચે આપ જોઈ શકો છો અનેક લોકો અહીંયા જે જતા આવતા વટેમાર્ગો કે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક રાહત મેળવવા માટે ઝાડ નીચે ઊભા રહ્યા છે। શહેરની બીજી બાજુ જોઈ શકો છો આકાશમાં વાદળો નથી દેખાઈ રહ્યા, કેમ કે માંજલપુર, મક્કરપુરા, માણેજા સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છે। પરંતુ વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી વડોદરાની અંદર ગરમી અને ઉકળાટ વચ્ચે લોકો પરેશાન હતા। ચોમાસું એક રીતે કહી શકાય કે મોડું શરૂ થયું છે। 15 દિવસ બાદ આ વરસાદ જોવા મળી રહ્યો છે। વિઝિબિલિટી ઘટી રહી છે, જે વાહનો આવી રહ્યા છે જોઈ શકો છો લાઇટ ચાલુ રાખી અને આગળ વધી રહ્યા છે। વડોદરા શહેરના અનેક વિસ્તારમાં આ જ રીતે અત્યારે ધીરીધારે વરસાદ વરસી રહ્યો છે। આસપાસ જિલ્લામાં પણ ડભોઈ, પાદરા સહિત આસપાસના પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે। વાવણી બાદ જગતનો તાત ખેડૂત જે વરસાદની રાહ જોઈ રહ્યો હતો તે વરસાદનું આગમન થયું છે। ક્યાંક જે ખેડૂતો છે તેઓ પણ રાહતનો શ્વાસ લઈ રહ્યા હશે। કુલ મળીને વાત કરીએ તો વડોદરાની અંદર વિધિવત વરસાદની શરૂઆત થઈ ગઈ છે। છત્રી, રેનકોટ સહિત તમામ વસ્તુ જોવા મળી રહી છે। મક્કરપુરા, માણેજા, માંજલપુર, હરણી, વાઘોડિયા રોડ સહિત અનેક વિસ્તારમાં અત્યારે ધીરીધારે પરંતુ મક્કામ વરસાદ પડતો જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। તો વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। ડભોઈના સરિતા બ્રિજ કોલેજ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। એસટી બસ સ્ટેશન વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। વડોદરાનું ડભોઈ, જ્યાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। સરિતા બ્રિજ કોલેજ વિસ્તારમાં વરસાદ, તો એસટી બસ સ્ટેશન પાસે પણ વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાનું આગમન થઈ ગયું છે। વડોદરાનું ડભોઈ, જ્યાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તો વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ડભોઈની વાત કરીએ, ડભોઈનું સરિતા બ્રિજ કોલેજ વિસ્તાર, એસટી બસ સ્ટેશન વિસ્તારમાં ઝરમર વરસાદ નોંધાયો છે। તો હજુ પણ દિવસ દરમિયાન સારો એવો વરસાદ વરસે તેવી પણ આગાહી છે। તો આ તરફ ખેડૂતો પણ સારો વરસાદ વરસે તેવી આશા રાખીને બેઠા છે। વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદ નોંધાયો છે।